સુરતમાં તાપી નદીમાં બની રહેલ ઇન્ટેક વેલ એક તરફ ઝૂકી ગયો છે, જે સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અને સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણદણે સ્થળ પર જઈ પરિસ્થિતિને ગંભીરતા જાણી હતી. આ મુદ્દા પર આપ નેતા રામ ધડુકે જણાવ્યું હતું કે સુરતમાં પાણી માટે કરોડોના ખર્ચે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ દરમિયાન કામગીરી ચાલી રહી હતી અને ચોમાસા દરમિયાન આનું સ્ટ્રક્ચર 3 થી 5 ડિગ્રી એક તરફ નમી ગયું છે. ચોમાસા બાદ ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા ઘણી ટેકનિકલ ખામીઓ થઈ રહી છે. વધુમાં આપ નેતા રામ ધડુકે જણાવ્યું હતું કે જો આ કામને આગળ વધારવામાં આવશે તો ભવિષ્યમાં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. અત્યારે અમે સરથાણા વિસ્તારમાં યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જે આખું ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજિત 1 વર્ષ જેટલા સમયગાળાથી આ કામગીરીઓ ચાલુ રહી છે. અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખો તમે જુઓ એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે, ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે, ટેકનિકલ ખામી સર્જાણી છે, એના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે. તમે જોઈજો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે, પણ અમારી જયારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય. પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી. સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેક વેલ કે ફ્રેન્ચ વેલ બનાવવાના કામ છે એ તમામ કામો યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે. એટલા માટે થઈને અહીંયા કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય. અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની SVNIT પાસે આખી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને ત્યારબાદ જો એ પોઝિટિવ આવે, સ્ટ્રક્ચર કામ લાગી શકે એવું હોય તો જ આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે. અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઇજારદારની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે. આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે. આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે. સાથે સાથે એમનું જેટલું પણ ડ્રેનેજનું પાણી નીકળતું હોય, RMC પ્લાન્ટનું પાણી નીકળતું હોય એ તમામ વેસ્ટ તાપી નદીની અંદર ઠાલવી રહેવામાં આવે છે. આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આજે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરીઓ કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી. તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે. ત્યારે ખાસ કરીને માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી તમામને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે, ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારી આવે છે એ તમામને વિનંતી છે કે આમની વિરુદ્ધમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે. આવનારા સમયમાં હાઇડ્રોલિક પંપો, મશીનોના ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સહિત બીજી ઘણી બધી ટેકનિકલ સમસ્યા સર્જાઈ શકે છે. જો આ રીતે સ્ટ્રક્ચરનું કામ પૂરું કરવામાં આવ્યું તો ભવિષ્યમાં કહી દેવામાં આવશે કે તાપી નદીના પૂરના કારણે આ સ્ટ્રક્ચરને ખૂબ જ મોટું નુકસાન થયું છે. જનતાના કરોડો અબજોનું અંધાણ થઈ જશે. જવાબદાર તમામ સત્તાધીશોને રામ ધડુકે અપીલ કરી હતી કે હાલ ઇન્ટેક વેલનું સ્ટ્રક્ચર રિપોર્ટ બનાવવો જોઈએ. હાઇડ્રોલિક એન્જિનિયરનું સ્પોટ વિઝિટ પણ કરાવવું જોઈએ. એમના દિશા નિર્દેશો બાદ આ કામગીરીને આગળ વધારવી જોઈએ તેવી અમારી માંગણી છે. કારણ કે જો આવી રીતે યોગ્ય સંભાળ રાખ્યા વગર કામકાજ શરૂ કરવામાં આવશે તો આ સ્ટ્રક્ચર સુરત શહેરને કામમાં આવશે નહીં. માટે આ મુદ્દે હાલ જ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જેની પણ આમાં ભૂલ હોય તેની સામે કડક પગલાં લેવામાં આવે. આ સુરતની અંદર તાપી નદીના કિનારે જે પાણી માટે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ જ થાય છે. એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે. હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલનું આખું સ્ટ્રક્ચર છે 3 થી 5 ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે. હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે. આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ, પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે. એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે. અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી, તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો રૂપિયાનું આંધણ થઈ જાય.
હાલ ઇન્ટેક વેલ જે છે એ પ્રાઇમરી પોઝિશનમાં છે. એટલે મારી માનનીય કમિશનર શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરોને વિનંતી છે કે હાલ SVNIT જેવી સંસ્થાઓ દ્વારા આની ફરી એકવાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવવો જોઈએ. હાઇડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછીથી એમને જો રિપોર્ટ આવે કે ભાઈ આ સ્ટ્રક્ચરને ખામીપૂર્ણ, આ સ્ટ્રક્ચરને આગળ વધારવા માટે કેવા પગલા ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ, આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે, એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય. નહીં તો આ ઇજારેદારને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે. છેલ્લે આ સ્ટ્રક્ચર સુરતની જનતાને કોઈ કામનું રહેશે નહીં. એટલે આજે આ સ્થળ ઉપર હું તેમજ વોર્ડ નંબર 3 ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર માનની શ્રી મહેશભાઈ અણગણ સાથે આ વિઝિટ કરી અને ટેકનિકલ પર્સન તરીકે મારી આ રજૂઆત છે કે આને તાત્કાલિક ધોરણે આના પગલા લેવામાં આવે, કેમ કે આ 3 થી 5 ડિગ્રી આખો ઇન્ટેક વેલ છે નમી ગયો છે. આ ખૂબ ગંભીર ટેકનિકલ બાબત છે. આને ધ્યાને લેવી જોઈએ અને તાત્કાલિક આમાં એક્શન લેવા જોઈએ. જો કદાચ એની અંદર ઇજારેદારની જો ખામી હોય, ભૂલ હોય તો એમની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે. આ શરૂઆત છે. જો શરૂઆતમાં આ કામ ધ્યાને લેવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર કરોડો અને અબજો રૂપિયાનું સુરતની જનતાનું આંદોલન થશે. એટલે આ વિડીયોના માધ્યમથી હું તમામ પદાધિકારીઓ અને તમામ ભાજપના નેતાઓનું ધ્યાન અને તમામ મીડિયા મિત્રોનું ધ્યાન અને સુરતની જાહેર જનતાનું ધ્યાન આ વિડીયોના માધ્યમથી દોરી રહી છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણે સરથાણા વિસ્તારમાં ચાલી રહેલા ઇન્ટેક વેલના કામમાં ગંભીર અનિયમિતતા અને ટેકનિકલ ખામી હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજે 1 વર્ષથી ઇન્ટેક વેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ ઇન્ટેક વેલ બનાવવામાં આવ્યો છે, તેમાં ગંભીર ટેકનિકલ ખામીના કારણે આખો ઇન્ટેક વેલ નમી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહેવાસી પાસેથી મળતી માહિતી પ્રમાણે ઇન્ટેક વેલ ઘણા સમય પહેલા જ નમી ગયો હતો, છતાં આજ દિવસ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી સ્થળ મુલાકાત દરમિયાન પણ આ ખામી સ્પષ્ટ રીતે જોવા મળી છે. આ ખામી એક સામાન્ય ભૂલ નહીં પરંતુ મોટી ટેકનિકલ બેદરકારી ગણાય છે. તો આપ કોર્પોરેટર મહેશ અણધણે વધુમાં જણાવ્યું હતું, કરોડો રૂપિયાના ખર્ચ થતી આ પ્રકારની કામગીરીમાં આવી ગંભીર બેદરકારી ચિંતાજનક છે. આખા તાપી પટ્ટામાં જેટલા પણ ઇન્ટેકવેલ અથવા ફેન્સવેલ બનાવવાના કામો છે તે તમામ યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સત્તાધારી પક્ષની ગંભીર ભૂમિકા પર સવાલ ઊભા થયા છે. અમારી માંગણી છે કે ઇન્ટેકવેલનું તાત્કાલિક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ચેક કરવામાં આવે, સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવે ત્યારબાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવે. તેમજ જો કોઈપણ પ્રકારની ખામીઓ સાબિત થાય તો જવાબદાર ઇજનેર અને કોન્ટ્રાક્ટર સામે કઠોર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. વધારામાં જણાવ્યું છે કે કંપની દ્વારા અગાઉ પણ અનેક જગ્યાએ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી છે. કેટલાક કામોમાં જરૂરી વિભાગોની મંજૂરી લીધા વગર અંદરથી રેતી, માટી કાઢી જોખમી રીતે કામગીરી કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે નિયમ વિરુદ્ધ છે. આ મુદ્દે તેમણે મેયર, કમિશનર, હાઇડ્રોલિક વિભાગના ઝોનલ ડેપ્યુટી કમિશનર સહિત સંબંધિત તમામ અધિકારીઓને વિનંતી કરી છે કે આ ગંભીર બેદરકારી સામે તાત્કાલિક તપાસ કરી જવાબદાર તત્વ સામે કડક પગલાં લેવામાં આવે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.